સામાન્ય લોકોને લોભામણી લાલચ આપી તેમના અલગ અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટ ખોલાવી ત્યારબાદ ઇન્સ્ટન્ટ કીટ તેમજ સિમ કાર્ડ મેળવી તેને દુબઈ મોકલવામાં આવતા હતા। ફક્ત એટલું જ નહીં, દુબઈ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમથી દેશના અલગ અલગ ભાગોમાં આ જ સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમના ગુનાને અંજામ આપવા માટે કરતા હતા। આ સમગ્ર ઘટનાક્રમને સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઉજાગર કર્યું છે અને 6 આરોપીઓની ધરપકડ કરી છે। ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમના અલગ અલગ કેસ નોંધાતા હોય છે, પરંતુ તમામમાં એક પ્રકારની મોડસ ઓપરેન્ડી હોય છે। આરોપીઓએ અલગ અલગ ગેંગ બનાવી હતી અને જરૂરિયાતમંદ લોકોને રૂપિયાની લાલચ આપી અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવી સિમ કાર્ડ ખરીદતા હતા। આ સિમ કાર્ડ તેઓ દુબઈ મોકલી દેતા હતા। ત્યાંથી ઇન્ટરનેટના માધ્યમથી દેશના અલગ અલગ ભાગમાં સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપતા હતા। લોકોના પૈસા આ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા। સરથાણા વિસ્તારમાં આવેલા એક પ્રાઇવેટ બેંકની બહારથી 6 લોકોની ધરપકડ સાયબર ક્રાઇમ પોલીસે કરી છે। તેમણે વધુમાં કહ્યું કે પકડાયેલા આરોપીઓમાં રાજ રૈયાણી, વિજય, મહેશ, ચંદ્રેશ કાકડિયા, હાર્દિક અને એક ચેન્નઈના આરોપીનો સમાવેશ છે। પોલીસે તેમની પાસેથી અલગ અલગ બેંકોના 19 ડેબિટ કાર્ડ અને 78 સિમ કાર્ડ મળી આવ્યા છે। આ સમગ્ર પ્રકરણમાં 17 લોકોના નામ ખુલ્યા છે। ભારત બહાર તમામ બેંક એકાઉન્ટો વેચી મારતા હતા અને તેની સાથે એકાઉન્ટ લિંક કરાવી દેતા હતા। બાદમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે બહારના રાજ્યમાં અને અન્ય દેશમાં ઓપરેટ કરવામાં આવતા હોય છે। આરોપીઓને સાયબર ફ્રોડ બાદ જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે તેની પર કમિશન પણ આપવામાં આવતું હતું। 1 મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થાય તેના પર કમિશન લેવામાં આવતું હતું। 1000 થી લઈ 1.50 લાખ સુધી રૂપિયા આરોપીઓ દ્વારા લેવામાં આવતા હતા। અલગ અલગ આરોપીઓ અલગ અલગ સમયથી કામ કરતા હતા। કોઈ 2 વર્ષથી તો કોઈ 6 મહિનાથી આ ગેંગ સાથે સંકળાયેલો છે। આ આરોપીઓમાંથી ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ 6 ગુના દાખલ છે। સાયબર ક્રાઇમ ફ્રોડમાં અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ, ટાસ્ક, સક્સેશન, ડિજિટલ ફ્રોડ, કોઈ પણ અરેસ્ટ વગેરે કોઈ પણ ફ્રોડમાં એક એમાં એવી હોય છે કે આ પૈસા અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર થતા હોય છે। જે અન્વયે સુરત સાયબર સેલ દ્વારા એક અભિયાન કે આવા એકાઉન્ટો કયા કયા બેંકોમાં ખોલાવવામાં આવે છે, કઈ રીતે એકાઉન્ટો ટ્રાન્સફર થાય છે, એના ઉપર ઘણા દિવસથી વોચ રાખવામાં આવેલી હતી। ગઈકાલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાથે 3 ટીમને અંદાજિત 6 માણસોને કેનેરા બેંક સરથાણા ખાતેથી પકડવામાં આવ્યા છે। જેમાં જેઓના નામ જોઈએ તો રાજ રૈયાણી, વિજય ઓડ, મહેશ ભડિયાદરા, ચંદ્રેશ કાકડિયા, હાર્દિક દેસાઈ અને ચેન્નઈનો એક થન્નીગલ થેરુગનમ જે સેલમ ચેન્નઈનો છે। આ 6 લોકોની ધરપકડ કેનેરા બેંક સરથાણા ખાતેથી કરવામાં આવી હતી। આ લોકો પાસેથી જે વસ્તુઓ કબજે કરવામાં આવી એમાં 9 મોબાઈલ મળી છે, એક ટેબ્લેટ મળ્યું છે, કેનેરા બેંકની બેંક એકાઉન્ટ નવું ખોલાવ્યું એવી 16 કીટ મળી છે, અલગ અલગ બેંકોના 19 ડેબિટ કાર્ડ મળેલા છે, 78 સિમ કાર્ડ મળ્યા છે, HDFCની એક ચેકબુક છે, HDFCની પાસબુક છે, કેનેરા બેંકની ઓપનિંગ ફોર્મ છે, પાન કાર્ડ છે। આ લોકો જે જરૂરિયાતમંદ માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે ટેલિગ્રામ છે, વોટ્સએપ છે કે ઇન્સ્ટાગ્રામ છે, આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈને અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્સિમમ એકાઉન્ટો આ લોકો ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે। સાથે એ જ નંબર ઉપર એક પ્રી એક્ટિવેટ સિમ કરાવી દે છે, એ એકાઉન્ટ સાથે એને લિંક કરાવી દે છે। પછી એની એકાઉન્ટની પાસબુક કે ડેબિટ કાર્ડ જે ઇન્ટરનેશનલ ઓપરેટ થઈ શકે એવા ડેબિટ કાર્ડ ખોલવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે। એટલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સારી સફળતા મળી છે। પોલીસે આરોપી રાજ પ્રકાશ રૈયાણી પાસેથી 3 મોબાઈલ ફોન, 9 કેનેરા બેંકની કીટ, 61 અલગ અલગ કંપનીના સિમ કાર્ડ, 61 અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ, 5 અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ, 1 પાન કાર્ડ અને 5 અલગ અલગ વ્યક્તિના આધાર કાર્ડ કબજે કર્યા છે। જ્યારે આરોપી વિજય મગનભાઈ ઓડ પાસેથી પોલીસને 13 અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ અને 1 મોબાઈલ ફોન મળી આવ્યો છે। આરોપી મહેશ કુમાર રામજીભાઈ ભડિયાદરા પાસેથી પોલીસને 10 અલગ અલગ કંપનીના સિમ કાર્ડ, 1 મોબાઈલ ફોન અને 1 ATM કાર્ડ મળી આવ્યું છે। જ્યારે આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા પાસેથી પોલીસને 7 કેનેરા બેંક એકાઉન્ટની કીટ, 7 અલગ અલગ કંપનીના સિમ કાર્ડ અને 6 અલગ અલગ વ્યક્તિઓના નામના કેનેરા બેંકના એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ મળી આવ્યા છે। આરોપી હાર્દિક પોપટભાઈ દેસાઈ પાસેથી પોલીસને 1 મોબાઈલ ફોન અને 1 બેંક એકાઉન્ટની પાસબુક તથા ચેકબુક મળી આવી છે। જ્યારે ચેન્નઈના આરોપી થાની ગાયવેલ પાસેથી પોલીસને 2 મોબાઈલ ફોન અને 1 આઈપેડ મળી આવ્યું છે।
6 માણસો પકડવામાં આવ્યા છે, જેમાં ચેન્નઈનું કનેક્શન ખુલ્યું છે, દુબઈનું કનેક્શન ખુલ્યું છે. અલગ અલગ 17 જણાના નામ આ તપાસ દરમિયાન ખોલવામાં આવ્યા છે. એક બીજો વિષય પણ છે કે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારના લોકો બધા જ સરથાણા કેનેરા બેંક પાસેથી એક્ટિવ થયેલા છે. મેક્ઝિમમ કેનેરા બેંકનું આ એકાઉન્ટ છે, એટલે એક પ્રાઇમરી અમે કેનેરા બેંકમાં પણ તપાસ કરીએ છીએ કે બેંક સાથે આ લોકોની કોઈ લિંક છે કે નહીં, બેંકનો કોઈ માણસ આ લોકો સાથે સંડોવાયેલો છે કે નહીં. આ ઉપરાંત આ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન સાથે કમિશન પણ આ લોકોને મળતું હતું. એટલે માનો કે આ એકાઉન્ટ છે એમાં 1 મહિનો ચાલે છે, તો 1 મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એના ઉપર પણ આ લોકો કમિશન લેતા હતા. એક એકાઉન્ટમાં 10,000થી લઈ 1.5 લાખ રૂપિયા સુધીના પૈસા આ લોકો આરોપીઓ મેળવતા હતા. આમના વિરુદ્ધ ગુનો દાખલ કરી પ્રાથમિક પૂછપરછ ચાલુ છે, રિમાન્ડ મેળવવામાં આવશે અને આમાં વધુ તપાસ કરવામાં આવશે. અલગ અલગ આરોપીઓ અલગ અલગ છે. 3 ગેંગ પકડવામાં આવી હતી. કોઈ 2 વર્ષથી કરતું હતું, કોઈ 6 મહિનાથી કરતું હતું. ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ 6 ગુના દાખલ થયેલા છે, જેમાં 2023માં પણ સાયબર ક્રાઇમના 2 ગુના દાખલ થયેલા છે. એટલે એક અલગ અલગ સાયબર ક્રાઇમની એક આખી ગેંગો અલગ અલગ 3 ગેંગો પકડાયેલી છે. પકડાયેલા આરોપીઓ સામાન્ય લોકોને લોભામણી લાલચ આપી તેમના અલગ અલગ બેંકોમાં નવા બેંક એકાઉન્ટ ખોલાવી ત્યારબાદ ઇન્સ્ટન્ટ કીટ તેમજ સિમ કાર્ડ મેળવી તેને દુબઈ મોકલતા હતા. ફક્ત એટલું જ નહીં, દુબઈ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમથી દેશના અલગ અલગ ભાગોમાં આ જ સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમના ગુનાને અંજામ આપવા માટે કરતા હતા. આ સમગ્ર ઘટનાક્રમને અંજામ આપનાર 6 આરોપીઓની સુરત સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે. આ તમિલવાડુ જે છે એ ટેલિગ્રામથી આ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આની પહેલાં પણ એ અહીંયા આવીને એકાઉન્ટ લઈ ગયેલો હતો. તામિલનાડુવાળો જે થન્ની ગયેલ છે એનો બ્રધર અરુણ દુબઈ છે અને દુબઈ, ચેન્નાઈ એક આ લોકોના આપણા લઈ અને સાયબર ફ્રોડના અલગ અલગ જગ્યા એકાઉન્ટોનો ઉપયોગ થતો હતો. એ વેરીફાઈ કરીએ છીએ કે કેટલા એકાઉન્ટોમાંથી આ એકાઉન્ટોમાં પૈસા આવ્યા હશે, ટ્રાન્ઝેક્શન કેટલા થયા છે અને એનો ભોગ ક્યાં ક્યાં બનેલા છે લોકો. ના, એ અગાઉ પકડાઈ ચૂક્યો છે, વોન્ટેડ ન હતો. ગઈકાલે તપાસ દરમિયાન ફરીથી એના રેડ દરમિયાન મળી આવ્યો છે અને એના વિરુદ્ધ 6 ગુના દાખલ થયેલા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.